નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મગફળીમાં નિંદામણ વિશેની. નિંદામણ આમ ગણો તો કે ઘણું બધું નુકસાનકારક છે. જે પાકનું ઉત્પાદન હોય, પાકનો ખોરાક હોય, એનો ભાગ લઈ અને નિંદામણ પોતે ગ્રોથ કરતું હોય છે. એક તો નિંદામણ કોને કહેવાય કે આપણે જે જગ્યાએ જે પાક વાવ્યો છે એ સિવાયનું જે કાંઈ ઉગે એને નિંદામણ કહેવાય. એટલે જેમ કે આપણે મગફળી વાવી છે, મગફળીમાં ઉનાળુ તલ જે વાવ્યા હોય અને એમાં જે ખેર્યા હોય તલ ઉગે તો અત્યારે નિંદામણ કહેવાય, કપાસ ઉગે તો નિંદામણ કહેવાય. ઉનાળુ પાકમાં જે કાંઈ વાવેતર થયું હોય ને ખેર્યું હોય એ ઉગે તો પણ નિંદામણ કહેવાય. હવે નિંદામણ છે એ જો ન કાઢીએ તો શું થાય કે જે મેઇન ખોરાક જે છે એ ઓલા પાસેથી લઈ લે. બીજું, નિંદામણ જે કાંઈ છે એની અંદર જે જીવાત રહેશે એ જીવાત છે એ પણ આ મુખ્ય પાકને નુકસાન કરે છે. બીજું કે એમાંથી બીજી ફૂગ પણ ડેવલપ થાય છે કે પાકને એ નુકસાન કરે. ઘણી વખત આંતરપાક તરીકે અમુક જે પાક હોય છે કે એમાં સિંબીકુળની વનસ્પતિ અને એકદળી વનસ્પતિ હોય તો એમાં એકાબીજા નાઇટ્રોજન ફિક્સેશનનું, નાઇટ્રોજન લેવાનું એ બધું કામ કરતા હોય છે. પણ નિંદામણ છે અને એમાં ઘણું ખરું અત્યારે જે મગફળી જે આપણે 37 નંબર 39 નંબર આ ઘણી ખરી મગફળી જે છે એ હેમર વાવવાને એટલે કે 9 ઇંચના ગાળે વાવેતર થતું હોય છે તો એની અંદર આંતરખેડ થતી નથી. આંતરખેડ થતી નથી એટલે નિંદામણ છે એ મહત્વનો ભાગ થઈ જાય છે. નિંદામણ જો હાથથી કરવામાં આવે કે મજૂરથી કરવામાં આવે તો ઘણીવાર એવું બને છે કે 1 એકરે 1000, 1500, 2000, 2500 સુધીનો ખર્ચો થતો હોય છે. પણ જ્યારે આ કોઈ પણ હર્બિસાઇડનો ઉપયોગ, નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો ઘણી બધી દવાઓ એવી છે કે 300-400 થી લઈને 500-700 રૂપિયામાં 1 એકરમાં આપણને કામ મળતું હોય છે. પણ આ નિંદામણનાશક જે છે એના ફાયદા અને ગેરફાયદા બંને છે. ગેરફાયદામાં આમ જોઈએ તો આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે જે ઉગી ગયા પછીના જે નિંદામણનાશક દવાઓ છે એને વાપરવામાં જમીનને પણ ઘણું બધું નુકસાન કરે છે. બીજા પાક હોય એ પાછળના જે આપણે શિયાળુ પાક વાવીએ છીએ એને ઉગવામાં પણ આપણને નુકસાન કરતું હોય. એટલે આ જે આપણે નિંદામણનાશક કાંઈ પણ વાપરીએ તો એની બરોબર કાળજી રાખી, માહિતી મેળવી અને જ વાપરવા. હવે જ્યારે વાત કરીએ તો કે માર્કેટમાં આપણે જોઈએ છીએ કે આઈરિસ, પટેલા, સફેદ, હેચીમેન છે, પરસ્યુટ છે, આ બધી બ્રાન્ડ અત્યારે આપણે માર્કેટમાં ચાલે છે. હવે આની બધા એની ખાસિયત શું છે તો કે જે અત્યારે એસિફ્લુરોફેન અને ક્લોડિના પ્રોપરજાઇલ જે આ કોમ્બિનેશન આવે છે આઈરિસ અને પટેલા, આની પ્રમાણ છે 40 ml પ્રતિ પંપ 15 લીટર પાણીમાં. પણ નિંદામણ છે એ 2 થી 3 પાંદડે હોવું જોઈએ તો જ એમાં બળે છે. આની કોઈ આડઅસર નથી. આની સારામાં સારું આ મોલેક્યુલ છે બીજા આને મગફળીમાં પણ આડઅસર નથી કરતું અને બીજા પાક જે આના કાઢ્યા પછી શિયાળુ પાક વાવવામાં આવે એમાં પણ નુકસાન કરતું નથી. પણ આની ખાસિયત એ છે કે 2 થી 3 પાંદડે નિંદામણ હોવું જોઈએ. જો 5-6 પાંદડે થઈ ગયું તો એમાં બળતું નથી, અધમું થાય છે, પાછળ 15-20 દિવસ પછી ફૂટે છે. ત્યાર પછીનું જે આવે છે કે ઇમેજાથા પાયર પ્લસ પ્રોપાક્વિઝાફોપ એટલે કે સકેટ, કે જે આપણે 1 એકરે 800 ml ને પેકિંગ પણ એનું 800 ml હોય છે એટલે કે પંપે 80 ml નો ડોઝ છે. આ નિંદામણનાશક પણ સારું છે. 2 થી 4 પાંદડેથી લઈને 4-5 પાંદડા સુધીનું નિંદામણ હોય તો એ બાળી દેશે, એમાં ફૂટતું નથી અને આની કોઈ આડઅસર નથી. પછી એક આવે છે ઇમેજાથા પાયર પ્લસ ફેનોક્ઝાપ્રોપિથાઇલ એટલે કે હેચીમેન. આ જે છે એનું પણ પરિણામ સારું છે. આનું પ્રમાણ જે છે એ 200 ml પર એકર એટલે કે પંપે 20 ml નું પ્રમાણ છે. આ જે છે એમાં પણ 4 થી 5 પાંદડે હોય તો એ નિંદામણ છે એ બળી જાય છે. મોટું હોય તો એ પીળું પડે છે, બળભંગ થાય છે અને એ બળતું નથી. બાકી 5-6 પાંદડા સુધીનું આ હેચીમેન અને સકેત લઈ લે. ત્યાર પછીની વાત કરીએ તો કે સિજન્ટાનું ફુજીફ્લેક્સ પણ આવે છે કે જેમાં ફોમેઝાફેન પ્લસ ફ્લુક્ઝાફિપોપી ઇથાઇલ. આ જે છે એનું પણ ડોઝ છે એ પંપે 40 મિલી એટલે કે 400 ml પર એકર છે. આમાં પણ લાંબા પાંદવાળું અને ગોળ પાંદવાળું બંને નિંદામણ બળે છે. આની પણ મર્યાદા એ છે કે 6-7 પાંદડે એટલે કે મોટું થઈ ગયા પછી એમાં કામ કરતું નથી. પણ મહત્વનું એ છે કે નિંદામણ જેટલું આપણે છે એ બળભંગ થઈ જાય, પાછું પડી જાય, નીંગલી અને બિયારણ ઉત્પન્ન ન થાય એ આપણા માટે પણ ઘણું મહત્વનું છે. જો 1 વર્ષ આપણે ધ્યાન ના રાખીએ અને 1 વર્ષમાં નિંદામણ થઈ ગયું તો એ આપણને 5 થી 7 વર્ષ સુધી હેરાન કરે છે. એટલે જેટલું બને એટલું આપણે બને ત્યાં સુધી
નિંદામણ ઉગતા કંટ્રોલ કરી, ઉગતા કંટ્રોલ ના થાય પણ નીંગલી ગયા પછી એને વાઢી લઈ, કાપી લઈ, પણ એને પાકવા ના દે અને ખેતરમાં એ બિયારો ન થાય તો પણ આપણને એમાં ઘણો બધો ફાયદો થાય છે. ત્યાર પછી નવા નવા મોલેક્યુલ આપણે ઘણા બધા હોય છે, જેમાં આપણે ખાસ કરીએ તો કે ઇમેઝાથાપાયર પ્લસ હેલોક્ઝાફોપ આર મિથાઇલ કરીને જે કોમ્બિનેશન છે મધ્યપ્રદેશમાં સોયાબીનમાં ઘણા બધા વિસ્તારમાં વપરાય છે. પણ આમાં તકલીફ એ છે કે જો ઘાટું છંટકાવ કરવામાં ના આવે, આછો છંટકાવ કરેલો હોય તો એકવાર ખડ બળી જાય છે, પણ પાછળથી એમાં છે એ ફૂટે છે. આમ જોઈએ તો કે દરેક નિંદામણ નાશકમાં 3 થી 4 પંપ વીઘે થાય તો જ વ્યવસ્થિત રિઝલ્ટ મળે છે. કેમ કે તમે જો આપણે ડોઝ વધારે નાખવા જઈએ અને પંપ ઓછા કરીએ તો મુખ્ય પાકને નુકસાન કરે છે. એટલે નિંદામણ નાશકમાં એવું છે કે જેટલું એનું ડોઝનું પ્રમાણ છે કે 1 એકરે 400 ml જવું જોઈએ, પણ એમાં પાણી જે છે એ 150 થી 200 લીટર પણ જવું જોઈએ. એટલે કે 1 વીઘે 4 પંપ, એટલે કે 1 એકરે 8 થી 10 પંપ જાય તો જ આમાં આપણને રિઝલ્ટ સારા મળે છે. નહીતર મુખ્ય પાકને પણ નુકસાન ન થવું જોઈએ અને જે નિંદામણ છે એને ફૂટવું ના જોઈએ, તો જ આપણે એમાં કામ કરી શકીએ. અને શક્ય હોય ત્યાં સુધી આપણે જો આંતરખેડ કરી અને નિંદામણને નિયંત્રણ કરી તો વધારે સારું. વિશેષ માહિતી જોઈતી હોય તો આ ડિસ્પ્લે ઉપર નંબર બતાવવામાં આવ્યો, એની ઉપર આપણે ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.